ચીનથી પરત ફરતાની સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર પણ બદલાયા। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ કરી છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી જેનાથી મિડલ ઈસ્ટમાં ફરીવાર યુદ્ધ શરૂ થવાની આશંકા વધી ચૂકી છે। ટ્રમ્પે લખ્યું છે કે આ તોફાન પહેલાની શાંતિ છે। ટ્રમ્પની આ પોસ્ટને અમેરિકા અને ઈરાનના યુદ્ધને જોડીને જોવામાં આવી રહી છે। ટ્રમ્પે જે પોસ્ટ કરી છે તેમાં તેઓ એક વોરશિપમાં ઊભા છે। આ સાથે જ નૌસેનાના અધિકારીઓ પણ દેખાઈ રહ્યા છે। હોર્મુઝને લઈ ટ્રમ્પ ઈરાનને ધમકાવતા હોય તેવું આ પોસ્ટ પરથી લાગી રહ્યું છે। આ સાથોસાથ ઈરાનને કોઈ પણ સંજોગે પરમાણુ બોમ્બ નહીં બનાવવા દેવાની પણ ટ્રમ્પે ધમકી આપી છે। આ સાથે ટ્રમ્પે એ પણ કહ્યું કે અમેરિકનોની નાણાકીય સ્થિતિની ચિંતા નથી, અમેરિકાના વધતા દેવાની ચિંતા નથી। તેમનો મુખ્ય ધ્યેય ફક્ત એક જ છે અને તે છે ઈરાનને પરમાણુ શસ્ત્ર નહીં બનાવવા દેવાનો। આ માટે તે જે પણ થાય તે બધું જ કરી છૂટવા માટે તૈયાર છે। આના જ ભાગરૂપે ટ્રમ્પે ઓપરેશન સ્લેજહેમર શરૂ કરવાની તૈયારી કરી છે।